ઉત્તર ગુજરાતના ગામડામાં ખેતી કરીને ટેસડા કરતા એક પટેલને વિદેશ જવાનું વહેલું લાગ્યું. અમેરિકાના વિઝા ન મળતા 50,000 ખોયા. મળદના દીકરાએ ઓસ્ટ્રેલિયા માટે ટ્રાય કરી, ઈલે પો બીજા 40,000 ખોયા. એને થયું ઇંગ્લેન્ડ માટે હાથ અજમાવું, પરિણામ ઈનું ઈ જ. વિઝા ફીના પૈસા ગયા. હાર્યો જુગારી બમણું રમે. એણે ખેતર વેચીને એજન્ટ મારફત પાછી અમેરિકાની ટ્રાય કરી. પૈસાના પાણી કરી નાખ્યા તોય મેળ ન પડ્યો. અત્યારે શાક બકાલાની લારી કાઢે છે. શું યુવાનના ડોક્યુમેન્ટ ખોટા હતા? ના. શું યુવાને પ્રોસિજર બરાબર નહોતી કરી? ના. શું તેને ઇન્ટરવ્યુમાં બરાબર જવાબ નહોતા આપ્યા? ના. વાક એટલો જ કે ભારતીય છે ને વિશ્વ લેવલે ભારતના પાસપોર્ટનો નંબર 85મો આવે છે. વિઝા ફીના ઓઠા હેઠળ ભારતના લોકોની પરસેવાની કમાણીના કરોડો રૂપિયાનો ધુમાડો થાય છે. વર્ષ 2024માં ભારતીયોએ વિઝા રિજેક્શનના કારણે અંદાજે 664 કરોડ રૂપિયા ગુમાવ્યા છે. આ માત્ર આંકડા નથી, પણ ભારતીય પ્રવાસીઓની મરણ મૂડીને સાફ કરી નાખતી ઉઘાડી લૂંટ છે. નાડી નેફાનું યોગ્ય માપ લીધા વગર ભારતીયોના વિઝા રિજેક્ટ કરનારા દેશોની વાત કરીએ તો ન્યૂઝીલેન્ડ 100માંથી 33 અરજી ફગાવી દે છે. ઓસ્ટ્રેલિયા 100માંથી માત્ર 30 જણાને જ વિઝા આપે છે. ઇંગ્લેન્ડ 17% લોકોને ઘસીને ના પાડી દે છે. યુરોપના દેશો 16% ભારતીય અરજદારોને છેટેથી સલામ કરી દે છે. તમને જાણીને નવાઈ લાગશે કે આ લિસ્ટમાં એક નવું નામ ઉમેરાયું છે, યુનાઇટેડ આરબ અમીરાત, જે પહેલા ભાગ્યે જ ભારતીય લોકોના વિઝા રિજેક્ટ કરતું. 100 જણા અરજી કરે તો 99 લોકોને વિઝા મળી જતી, પણ હવે તે 100માંથી 6 જણાને ના પાડી દે છે. આપણા ફળ ફ્રૂટ અને શાકભાજી ખાતા દેશનો રિજેક્શન રેટ 1%માંથી 6% થઈ ગયો. બોલો. દુબઈ ભારત માટે પ્રવાસનું ટોચનું સ્થળ છે. ગયા વર્ષે વિદેશ જતા દર 4માંથી 1 ભારતીય યુએઈ ગયો હતો. ભારતીય લોકોને કદ પ્રમાણે વેતરી, છેતરી, કાતરીને તગડી ફી વસૂલ કરી લેતા દેશની એમ્બેસી વિઝા રિજેક્ટ કરે છે, ત્યારે લાયકાત ધરાવતા અરજદારોને હળહળ અન્યાયનો સામનો કરવો પડે છે. વર્ષોથી બચત કરીને આયોજિત કરેલા પારિવારિક વેકેશન્સ એક જ રિજેક્શન સ્ટેમ્પ હેઠળ કચડાઈ જાય છે. વિદેશમાં જઈ કાયદેસરનો ધંધો કરવા માંગતા વેપારીઓની વિઝા નકારી દેવામાં આવે છે, ત્યારે એમના સપના રોડાઈ જાય છે. સ્ટુડન્ટ વિઝા લઈને વિદેશ ભણવા જવા માંગતા યુવાનોને લાંબો સમય ટટડાવી રાખીને કલમના એક ગોદે ઈમેલ કરીને ના પાડી દેવામાં આવે છે, ત્યારે તેના મા બાપોએ કરજો કરીને લીધેલા નાણાંનો કુડદો બોલી જાય છે. ભારતીય લોકોના વિઝા રિજેક્ટ થવાનું પહેલું કારણ ભારતીય પ્રવાસીઓમાં થયેલો અજધ વધારો છે. ગયા વર્ષે જાન્યુઆરીથી ઓક્ટોબર વચ્ચે 2.5 કરોડ ભારતીયોએ વિદેશ પ્રવાસ કર્યો, જે 2019ની સરખામણીએ 12% વધારે છે. કોરોના વખતે નવરા પડેલા લોકોએ સોશિયલ મીડિયા ઉપર આંબા આંબલી દેખાડતા વિડીયો જોઈ જોઈને દાટ વાળ્યો. આથી ઇમિગ્રેશન વિરોધી અને પ્રવાસી વિરોધી લાગણીઓ વધી ગઈ અને સૂકા પાછળ લીલું બળતા વિઝા રિજેક્શનનું પ્રમાણ વધી ગયું. વિશ્વભરમાં વિઝા નીતિઓ કડક બની એ રિજેક્શનનું બીજું કારણ છે. જ્યાં આસાનીથી વિઝા મળતી હતી એ દુબઈના પ્રવાસનો દાખલો એની ચાળી ફૂંકે છે. યુએઈએ તેના વિઝાના નિયમો બદલ્યા છે. આ દેશ પણ હવે લાંબી કહે ધવડાવે છે. પ્રવાસીઓએ હવે તેમના બેંક ખાતામાં ઓછામાં ઓછા 5,000 દિરહમ, રિટર્ન ટિકિટ અને રહેવાની સગવડના પુરાવા સાથે રાખવાનું ફરજિયાત કરી દીધું છે. જો આમાંથી કંઈ પણ ખૂટતું હોય તો મારા દીકરા યુએઈ વાળા પણ તમારા વિઝા રિજેક્ટ કરી નાખે છે. મોઢામાં ફીણ આવી જાય એવી વિઝાની જટિલ પ્રોસિજર પણ વિઝા રિજેક્શનનું ત્રીજું કારણ છે. યુરોપના સેંગેન વિઝા કઢાવવા હોય તો આખો પોટલો ભરીને દસ્તાવેજ આપવા પડે છે. દસ્તાવેજોના પોટલાનો ભાર હાઈસ્કૂલમાં ભણવા જતા નિશાળીઓની બેગ જેટલો હેવી થઈ જાય છે. ધારો કે તમારી પાસે આ બધા દસ્તાવેજો છે તો પછી વાત આવે છે વિઝા અપોઇન્ટમેન્ટ મેળવવાની. ઓ માય ગોડ, એક જ દાખલો આપું. યુએસ વિઝાની અપોઇન્ટમેન્ટ માટે સરેરાશ વેઇટિંગ ટાઈમ 250 દિવસ છે. આટલા દિવસમાં તો છોકરું પેદા થઈ જાય. લાસ્ટ બટ નોટ લીસ્ટ, કારણ નંબર 4, પાસપોર્ટનું રેન્કિંગ. લંડનમાં એક હેનલી એન્ડ પાર્ટનર્સ નામની સંસ્થા છે, જે દર વર્ષે હેનલી પાસપોર્ટ ઇન્ડેક્સ મારફત વિશ્વભરના પાસપોર્ટનું રેન્કિંગ નક્કી કરે છે. જે દેશનો રેન્ક જેટલો ઊંચો તે દેશનો પાસપોર્ટ તેટલો શક્તિશાળી, અને જે દેશનો રેન્ક જેટલો નીચો તે દેશનો પાસપોર્ટ નબળો. નીચા રેન્કિંગવાળા દેશોના લોકોને વિઝા મેળવવા માટે લેવાના પાણી મોભે ચડાવવા પડે છે. પાડાના વાકે પખાલીને ડામ. આપણો દેશ પણ એનો ભોગ બને છે. હાલમાં ભારતના પાસપોર્ટનું સ્થાન 85મા ક્રમે હોવાથી લાયકાત ધરાવતા અરજદારોને હળહળ અન્યાય થાય છે. હેનલી પાસપોર્ટ ઇન્ડેક્સ કાંઈ પ્રમાણિકપણે તૈયાર કરવામાં આવે છે એવું માની લેવાની જરૂર નથી.
કોસોવા નામનો એક એવો દેશ જેને અડધું વિશ્વ દેશ તરીકે પણ માન્યતા આપતું નથી, પણ એનો રેન્ક ભારત કરતાં ઊંચો આંકવામાં આવે છે. કોસોવા 63માં સ્થાને છે. જેના ઉપર ભારે ભરખમ પ્રતિબંધો લાદવામાં આવ્યા છે એવો ક્યુબા દેશ પણ ભારતથી આગળ 80માં સ્થાને પલટી વાળીને બેઠો છે. તમે નામ પણ નહીં સાંભળ્યું હોય એવો એક દેશ બુર્કીનો ફાસો છે. ભારોભાર અરાજકતા અને અસ્થિરતાથી કુખ્યાત થઈ ગયેલા દેશમાં લશ્કરી શાસન છે, છતાં એનો પાસપોર્ટ પણ આપણા કરતાં ઊંચો. આ બધા દેશો વિશ્વની 5મી સૌથી મોટી અર્થવ્યવસ્થા ધરાવતા ભારત કરતાં આગળ કેવી રીતે હોઈ શકે? ધકેલ પંચા 150. એમ સમજો ને કે યુરોપ અને પશ્ચિમી દેશોની બધે તૂતી બોલે છે. વિશ્વ લેવલે ભારતની આવી દુર્દશા કેમ થઈ? આપણી ઉદારતા અને સહનશીલતાએ આપણને આવા દિવસો દેખાડ્યા છે. નહીતર જે દેશ દુનિયાને શ્રેષ્ઠ ટેલેન્ટ અને વેપાર આપે છે એનો પાસપોર્ટ 85માં નંબરે આવતો હોય તો વાક આપણો પણ છે. જણનારીમાં જોર ન હોય તો સુયાણી શું કરે? સમય આવી ગયો છે કે સરકાર પશ્ચિમની પક્ષપાતી નીતિઓ સામે શિંગડા ભરાવે, ભારત પોતાની શક્તિનો પરિચય કરાવે અને આ અપમાનજનક વ્યવસ્થાને પડકારે તો બધાને સીધીના કરી શકાય છે. સરકારી વેપારી તાકાતને હથિયાર બનાવે તો પ્રવાસના રસ્તાઓની મેળે ખુલવા લાગે. ભારતમાં ગમે તે પાર્ટીની સરકાર હોય, જેવા સાથે તેવાની નીતિ લાગુ કરવાની હિંમત કોઈએ બતાવી નથી. જો પશ્ચિમી દેશો ભારતીયો માટે જટિલ નિયમો બનાવે તો ભારતે પણ તેમના નાગરિકો માટે સમાન કઠોર માપદંડ લાગુ કરવા જોઈએ. કોઈ આપ તૂટી પડવાનું નથી. આપણી આર્થિક તાકાત જ આપણું આત્મસન્માન પાછું આપી શકે છે. પશ્ચિમી જગતની પક્ષપાતી નીતિ સામે સરકાર લાલ આંખ કરે તો જ ઉકેલ આવે. દુનિયા જોવાના ઉમળકા અને વેપાર વધારવાની મહત્વાકાંક્ષા વચ્ચે ભારતીયોએ એવી કિંમત ચૂકવવી પડી છે જેને વ્યવસ્થિત છેતરપિંડી કે બ્યુરોક્રેટિક ખંડણી કેવી જરાય અતિશયોક્તિ ભર્યું નથી. ભારતના લોકોને વિદેશ હરવા ફરવા જવાનો ચસ્કો લાગ્યો હોય તો એમાં કંઈ ખોટું નથી. ફરે ચરે, બાંધ્યો ભૂખ્યો મરે. પણ હરવા ફરવા માટે અમેરિકા, કેનેડા કે ઓસ્ટ્રેલિયા, ઇંગ્લેન્ડ ઉપર જ થોડી છાપ મારી છે. થાઈલેન્ડ, વિયેતનામ અને શ્રીલંકા જેવા દેશો આપણા સાચા મિત્રો છે. તેઓ કોઈ ખાસ આડંબરી શરતો વગર ભારતીયોને આવકારે છે. 50,000 ગુંજામાં હોય તો થાઈલેન્ડ ફરીને પાછું આવી શકાય છે. ત્યાં પશ્ચિમના દેશો કરતાં પણ સારા અને જોવા જેવા સ્થળો છે. વિઝાની લાંબી લાઈનમાં ઊભા રહેવાને બદલે ડંકાની ચોટ ઉપર અમેરિકા, કેનેડા કે ઓસ્ટ્રેલિયા, ઇંગ્લેન્ડને કહી દો, અમે તમારા ઓફિસરના વિઝા સ્ટેમ્પના મોતા જ નથી. પણ હું શા માટે આવી નાહકની બળતરા કરું છું? મારે ક્યાંય જવું નહીં, જાણવું નહીં ને ગામની પંચાયત કરીને સીધે લફાકા લેવા. હા, તમે કહેતા હો તો થાઈલેન્ડ જઈને આપણા ગુજરાતીઓ ત્યાં જઈને શું કરે છે એનો એક છાનુમૂનો વિડીયો બનાવીને લઈ આવું. પણ જો તમે અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરો તો. નમસ્કાર.